નવસારીની એબી સ્કૂલમાં કોન્ડિટ ટોક સેમિનાર યોજાયો. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. તરુણ અવસ્થાના પડકારો અને પેરેન્ટિંગ પર નિષ્ણાંતોનું માર્ગદર્શન એબી સ્કૂલ ખાતે યોજાયું હતું. આજની ભાગદોડભરી જિંદગીમાં બાળકો અને ખાસ કરીને તરુણ અવસ્થામાં પ્રવેશતા સંતાનોના ઉછેરને લઈને વાલીઓમાં ઘણી ચિંતાઓ જોવા મળી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવસારીની જાણીતી એબી સ્કૂલ દ્વારા તાજેતરમાં એક વિશેષ માર્ગદર્શન સેમિનાર કોન્ડિટ ટોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં કોઓર્ડિનેટર અલ્પાબેન છાત્રોલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે છેલ્લા 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા જાણીતા પીડિયાટ્રિશિયન અને પેરેન્ટિંગ કોચ ડૉક્ટર રમેશભાઈ બોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તરુણાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક ફેરફારોને વાલીઓએ કેવી રીતે સમજી શકે અને સકારાત્મક ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. આ સેમિનારનું મુખ્યત્વે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે 2 તબક્કામાં યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે તરુણાવસ્થામાં પ્રવેશતા દીકરા અને દીકરીઓ માટે અલગ અલગ સેશન રાખવામાં આવ્યા હતા. જેમાં 10 થી 19 વર્ષની ઉંમર થતાં શારીરિક ફેરફારો, મૂડ સ્વિંગ અને ભાવનાત્મક સંતુલન વિશે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. તો બીજા દિવસે વાલીઓ માટે ખાસ સત્ર યોજાયું હતું, જેમાં બાળકોના ટ્રેન્સમ એટલે કે નખરા, તેમની જીદ અને ગુસ્સો મિત્રતાપૂર્ણ વ્યવહારથી કેવી રીતે હેન્ડલ કરી શકાય તે વિશે ડૉક્ટર બોડાએ મહત્ત્વની ટીપ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10 થી 19 વર્ષની ઉંમર એ પરિવર્તનનો ગાળો છે. જો વાલીઓ અને બાળકો એકબીજાના પ્રશ્નોને યોગ્ય રીતે સમજે તો આ તબક્કો ખૂબ સરળતાથી અને પ્રેમપૂર્વક પસાર કરી શકાય છે. ત્યારે આ બાબતે જે શાળાના કોઓર્ડિનેટર એવા અલ્પાબેન શું કહે છે, આવો સાંભળીએ. આજે અમારી શાળા દ્વારા તરુણાવસ્થામાં થતા ફેરફારો માતા પિતાએ કેવી રીતે સમજવા એના વિશેનો એક્સપર્ટ ડૉક્ટર રમેશભાઈ બોડા દ્વારા, કે જે પોતે પીડિયાટ્રિક તરીકે છેલ્લા 30 વર્ષથી સેવા આપી રહ્યા છે, એમનો સેમિનાર રાખવામાં આવેલો. ગઈકાલે આ જ બાળકોને એટલે કે તરુણાવસ્થામાં આવતા બાળકોને અલગ અલગ, દીકરીઓને અને દીકરાઓને અલગ અલગ આ બાબતની સમજ સાહેબ દ્વારા આપવામાં આવેલી. અને આજે એ જ બાળકોના માતા પિતાઓને કે આ ઉંમરમાં થતા ફેરફારોને, શારીરિક, માનસિક, સામાજિક ફેરફારોને કેવી રીતે રિસોલ્વ કરવા અને એના આ બાળકો સાથે કેવી રીતે કામ લેવું. એકચ્યુઅલી અત્યારના સમયમાં લગભગ ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ એ પ્રશ્નની સામે ઝઝૂમી રહ્યો છે કે મારા બાળકને મારે કેવી રીતે હેન્ડલ કરવું, એના ટેન્ટ્રમ છે, એની જીદ છે, એનો ગુસ્સો છે, એને કેવી રીતે રિસોલ્વ કરવું પેરેન્ટ્સને નથી ખબર. તો એ વિશેની ખૂબ સરસ સમજ આપવામાં આવી. એબી સ્કૂલ દ્વારા વારંવાર બાળકોને લગતા અને બાળકોના માતા પિતાને લગતા આવા ઉપયોગી સેમિનારો થતા હોય છે. થોડા સમય પહેલાં જ અમે માતૃપિતૃ પૂજન એટલે કે બાળક અને માતા પિતાનું જે બંધન છે, એ લોકોનું જે બોન્ડિંગ છે એ સારું બને એના માટેનો સેમિનાર કરેલો. એ પણ ખૂબ સરસ, સારી એવી માત્રામાં પેરેન્ટ્સ એટલે કે ઘણા બધા પેરેન્ટ્સે એનો લાભ લીધો. 1 થી 8 ધોરણ સુધીના બાળકોનો એ પેરેન્ટ્સનો સેમિનાર હતો. આજે પણ ઘણી બધી સંખ્યાઓમાં માતા પિતાએ હાજર રહીને આ સેમિનારને સફળતાપૂર્વક એની જે સલાહો, એના માર્ગદર્શન અને એનો લાભ લીધો. અને એબી સ્કૂલ દ્વારા વારંવાર આવા સેમિનારો કે વર્કશોપ્સ કે માર્ગદર્શનને લગતા પ્રયોગો થતા રહેશે. ઘણા બધા એ વખત આગળના ભવિષ્યમાં પણ અમે જ્યારે જરૂર પડે ત્યારે બાળકો અને માતા પિતાને માર્ગદર્શન આપતા રહીશું. ખૂબ ખૂબ આભાર એક્સપર્ટનો અને માતા પિતાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે આજે આ પ્રોગ્રામને માણ્યો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. તો ડૉક્ટર રમેશ બોડા આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજ રોજ અહીંયા એબી સ્કૂલમાં adolescent health for boys, adolescent health for girls and understanding adolescent for parents ના સેમિનાર માટે આજે અહીંયા એબી સ્કૂલમાં આવ્યા હતા. પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સ, એડોલેસન્સ, બોયઝ એન્ડ ગર્લ્સ, એમની સાથે ઇન્ટરેક્શન કરવાની ખૂબ જ મજા આવી. આ ઇન્ટરેક્શનમાં ઘણા બધા ચાઇલ્ડ અને પેરેન્ટ્સ તરફથી ક્વેશ્ચન હતા જેના આન્સર કરવાની મને ખૂબ જ મજા આવી.
સામે જે બાળકો હતા એ પણ એન્થુઝિયાસ્ટિક અને આમાંથી ખૂબ ખૂબ શીખવા માટેની આતુરતા એમને હતી. એટલે એક આ એડોલેસન્સ જે ટર્બ્યુલન્સનું એજ ગ્રુપ છે 10 થી 19 વર્ષ કે જ્યારે એનામાં ખૂબ જ પરિવર્તન થઈ રહ્યા છે. આ પરિવર્તનને બાળકો પોતે સમજે એના માટેનું અને પેરેન્ટ્સ પણ એમને સમજી શકે કે બાળકોમાં આ પરિવર્તન થઈ રહ્યા છે તો એને કઈ રીતે સારું અને ડે ટુ ડે આપણી લાઈફ આપણી જિંદગી જે છે એમાં જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે તો એને કઈ રીતે હેન્ડલ કરવા એના માટેની સમજણ પેરેન્ટ્સને મળે એના માટેના એક આ સેમિનારનો એબી સ્કૂલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મને લાગે છે આ સેમિનાર દ્વારા બાળકોને ખૂબ જ આમાંથી જાણવાનું મળ્યું. પેરેન્ટ્સને પણ આ બાળકોને હેન્ડલ કરવામાં ખૂબ ખૂબ માહિતી આપવામાં આવી અને આ રીતે એક સેમિનાર સક્સેસફુલ સેમિનાર એબી સ્કૂલ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવ્યો હતો. આના માટે એબી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર કે એમને આટલું સરસ મજાનું આયોજન કર્યું અને આટલા બધા ઓલમોસ્ટ 500થી ઉપર બાળકો, 500થી ઉપર બોયઝ, 500થી ઉપર ગર્લ્સ અને 500થી ઉપર પેરેન્ટ્સ એવા 3 જુદા જુદા સેમિનારનું અહીંયા આયોજન થયું. થેન્ક યુ. આ સેમિનારમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, 500થી વધુ વિદ્યાર્થિનીઓ એમ કુલ મળી 1500 કરતાં વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વાલીઓએ પૂછેલા પ્રશ્નોના ડૉક્ટર બોડાએ સચોટ અને સરળ ઉત્તરો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે એબી સ્કૂલ દ્વારા અગાઉ માતૃપિતૃ પૂજન જેવા કાર્યક્રમો દ્વારા સંસ્કાર સિંચનનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. શાળા સંચાલકોએ ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા માર્ગદર્શક કાર્યક્રમો સતત યોજાતા રહેશે અને વાલીઓએ શાળાના આ સરાહનીય અને પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.